વાત કરવી છે કે જેમાં સરગાસણમાં એક ઘરના જ મોભીએ પત્ની અને બાળકની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી અને પછી પોતે પણ આત્મહત્યાનું તરકટ રચ્યું હતું। પોલીસ તપાસ કરી રહી છે। શું ચોંકાવનારી માહિતી સામે આવી છે, જિગ્નેશ પાસેથી જાણીએ। અનુપુર હરેશ વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે, જેને ડબલ મર્ડર કર્યા હતા, એક પોતાની પત્નીનું અને બીજું પોતાના બાળકનું। બનાવ જાણે એમ બન્યો હતો કે ગાંધીનગરના સરગાસણ પાસેના એક ફ્લેટમાંથી વહેલી સવારે બંને મૃતદેહ મળી આવ્યા હતા અને સાથે જે હરેશ વાઘેલા છે તે ઇજાગ્રસ્ત અવસ્થામાં મળી આવ્યો હતો। પાડોશીએ પોલીસને જાણ કરી હતી અને તે બાદ જ્યારે પોલીસે ઘરની તપાસ હાથ ધરી ત્યારે એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હરેશ વાઘેલાએ આત્મહત્યા કરતા પહેલા તેવું લખ્યું હતું કે તે શેરબજારમાં રૂપિયા હારી ગયો છે અને માટે તેણે આ આત્મહત્યા પોતાની પત્ની અને બાળકની હત્યા કરી અને પોતે આત્મહત્યા કરી રહ્યો છે। પરંતુ તેની ધરપકડ કરી અને તપાસ કરતા જ્યારે પોલીસે પૂછપરછ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે તે તીન પત્તી એટલે કે ઓનલાઈન જુગાર રમતો હતો અને તેની અંદર ત્યાં રૂપિયા હારી ગયો હતો। અગાઉ પણ તે 9 લાખ રૂપિયા જેટલા રૂપિયા હાર્યો હતો અને તે સમયે પણ તેની પત્ની તેના પિયરે જતી રહી હતી અને બાદમાં સમાધાન થતા તે પરત આવી હતી। છેલ્લા કેટલાક સમયથી જે 4 લાખ રૂપિયા જે સુરેન્દ્રનગર ખાતે મકાન લેવા માટે તેને રાખ્યા હતા તે રૂપિયા પોતાનાથી આ જુગારમાં વપરાઈ જતા પતિ પત્ની વચ્ચે ખટરાક થયો હતો અને મોડી રાત્રે લોખંડના સળિયા મારી અને જે ગળું દબાવી અને પત્નીની હત્યા કરી હતી। ત્યારબાદ તિજોરી સાથે માથું ભટકાવીને પોતાના પુત્રની તેને હત્યા કરી હતી, જે મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। સાથે જ આજે તેના ઘરે પણ રિકન્સ્ટ્રક્શનની સાથે તપાસ કરવામાં આવી અને જરૂરી પુરાવા છે તે પોલીસે એકઠા કર્યા છે। અને હવે વાત કરવી છે